નડિયાદમાં માછીમારીના નામે કોન્ટ્રાક્ટરે તળાવ ખાલી કરી નાખ્યું છે। તળાવમાં ડૂબવાનો ભય બતાવીને તળાવ ખાલી કરી નાખ્યું છે। ઉત્તરસંડામાં આવેલા તળાવનો ઉપયોગ જમીનના તળ ઊંચા આવે તે માટે થયો હતો। પશુઓ તળાવમાંથી જ પાણી પીતા હતા। માછીમારી કરવા માટે મત્સ્ય વિભાગે કોન્ટ્રાક્ટ આપ્યો હતો। ગ્રામ લોકોએ પાલિકાને અનેક વખત રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર છે। વિનોદ, નડિયાદમાં માછીમારીના નામે કોન્ટ્રાક્ટરે તળાવ ખાલી કરી નાખવાની વિગતો અત્યારે સામે આવી છે। જોકે ગ્રામજનો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી। ગ્રામજનોનું શું કહેવું છે? જી ભાઈ, આપને જણાવો કે ખેડા જિલ્લાની આ વડા મથકની મહાનગરપાલિકા પૈકીનું આ એક ગામ છે, જે અમે તાજેતરમાં સમાવેશ કરેલો છે। હવે તેમાં એક દુનિયા તળાવ નામનું તળાવ આવેલું છે, જ્યારે મત્સ્ય વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર આપવામાં આવ્યું છે। પરંતુ આ કોન્ટ્રાક્ટરે મચ્છીમારી કરવા માટે તળાવ તો રાખ્યું હતું, પરંતુ અચાનક કોઈ કારણોસર એને તળાવનું પાણી સંપૂર્ણ ખાલી કરી નાખ્યું અને લગભગ 50-60% પણ વધારે પાણી ખાલી કરી નાખ્યું, જેના કારણે ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। ગામના પૂર્વ સરપંચ દ્વારા પણ આ મામલે નગરપાલિકાના વહીવટદારશ્રીને જાણ કરવામાં આવી છે। વધુમાં સ્થાનિક એક રાજલબેન કરીને છે, જે પરમાર જે બાજુમાં રહે છે, તેમણે કીધું હતું કે જયારે આ તળાવ ખાલી થઈ ગયું છે તો એના કારણે જે કૂતરાઓ છે અહીંયાથી માછલીઓને પકડીને એમના ઘર સુધી પહોંચી અને ગંદકી ફેલાવતા હોવાનું પણ સામે આવ્યું છે। આમ સ્થાનિક રહીશો પણ આ તળાવને પૂરેપૂરું પાણીથી બીજી વાર ભરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। બિલકુલ, આભાર વિનોદ તમામ જાણકારી માટે।